भाई सोलंकी तालियों बजाओ। वालजी भाई चावड़ा कीड़ियानगर, वालजी भाई चावड़ा कीड़ियानगर एमનું સ્વાગત કરશે પ્રભુભાઈ અનાણી। हाँ एमનું સ્વાગત કરશે પ્રભુભાઈ અનાણી। वालजी भाई आपका फोटोग्राफर है, आज जे शूटिंग जे करी आज जे सेवा आपी રહ્યા છે એમનું સ્વાગત કરશે પ્રભુભાઈ। એમનું સ્વાગત કરશે પ્રભુભાઈ। ખૂબ ખૂબ ધન્યવાદ। રમેશભાઈ સેલોદ कीड़ियानगर, રમેશભાઈ સેલોદ कीड़ियानगर એમનું સ્વાગત કરશે ફરચાણભાઈ ચૌહાણ। रमेशभाई राठौड़ कीड़ियानगर, लालजी भाई गोहिल, लालजी भाई गोहिल, लालजी भाई गोहिल, रमेशभाई राठौड़ कीड़ियानगर एमનું સ્વાગત કરશે લાલજી ભાઈ। ધન્યવાદ। પ્રભુભાઈ ચૌહાણ कीड़ियानगर, પ્રભુભાઈ ચૌહાણ कीड़ियानगर એનું સ્વાગત કરશે નવીનભાઈ રાજપૂત મારો સન। ખૂબ ખૂબ આભાર। દાનાભાઈ ચૌહાણ મુંબઈ, દાનાભાઈ ચૌહાણ મુંબઈથી પધાર્યા છે એમનું સ્વાગત કરશે રમેશ રાઠોડ બરોડાવાળા। રમેશભાઈ રાઠોડ, રમેશભાઈ जयसुखभाई चौहान, दिनेश गोहिल प्लासवावाड़ा, जयसुखभाई નું સ્વાગત કરશે દિનેશભાઈ ગોહિલ પ્લાસવાવાड़ा। ચંદુભાઈ અજાની મુંબઈ, ચંદુભાઈ જ્યાં નથી આવ્યા એમનું સ્વાગત કરશે રમેશભાઈ ભણોલ। रामजीभाई मुरानी मुंबई, रामजीभाई मुरानी मुंबई, रामजीभाई मुंबई, रामजीभाई मुंबई एमનું સ્વાગત કરશે રતનભાઈ જાદવ। विजयभाई खिलजीभाई जेमानी आनंद, विजयभाई आनंदवाड़ा, विजयभाई खिलजीभाई जेमानी आनंद एमનું સ્વાગત કરશે રમેશ અજાની વડોદરાવાળા। રમેશ धन्यवाद। प्रकाश बाबूभाई जेमानी आनंद, प्रकाश बाबूभाई जेमानी आनंद તેમનું સ્વાગત કરશે ભુદાભાઈ બારી, ભુદાભાઈ બારી। આજે નવાકાન મયુરભાઈ સ્વાગત કરશે, આજે નવાકાન મયુરભાઈ સ્વાગત કરશે। સનીભાઈ સુભાષભાઈ ભોજા, સની સુભાષભાઈ ભોજા એમનું સ્વાગત કરશે દિનેશ પરમાર, અમારો ભાણે દિનેશ પરમાર, દિનેશ પરમાર। બાબુભાઈ ચાવડા, બાબુભાઈ ચાવડા, બાબુભાઈ ચાવડા, બાબુભાઈ ચાવડા સ્વાગત કરશે નવીન રાજપૂત જ્યાં મારો સન। बाबूभाई चावड़ा, बाबूभाई चावड़ा एने सम्मान करશે નવીનભાઈ। बहुत बहुत धन्यवाद। આ રાજપૂત સમાજનું ગૌરવ કહી શકીએ એવા આપણા લોક લાડીલા રસીલાબેન બારી,
રસીલાબેન બારી જેઓ હાલના જિલ્લા પંચાયતના સદસ્ય છે અને જિલ્લા આરોગ્ય સમિતિના મારા ખ્યાલથી ચેરમેન છે, બરાબર છે? તેમનું સ્વાગત કરશે મહેન્દ્ર રાજપૂત ભીમાસર. રસીલાબેન બારી આપણા સમાજનું ગૌરવ લઈ શકે એવી વ્યક્તિ ગણાય સ્ત્રીઓમાં. એવી પહેલી સ્ત્રી છે કે જેને જિલ્લા પંચાયતના સદસ્યથી પણ તેને આભાર. માતાજી એમને શક્તિ આપે અને આ જ કાર્યક્રમ આગળ પ્રગતિ કરતા રહે એવી આપણા રાજ્ય સત્ય સમાજ વતી માતાજીને પ્રાર્થના કરું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નવીનભાઈ વેરાભાઈ બારી. નવીનભાઈ એનું સ્વાગત કરશે વિજયભાઈ બારડ. વિજયભાઈ બારડ તાળીઓના તાળીઓ કરશો. વિજયભાઈ બારડ. ધન્યવાદ. જય માતાજી. ક્ષત્રિય રાજપૂત સમાજ વતી સૌનો આભાર માનું છું, સૌને ધન્યવાદ કહું છું અને જય માતાજી કહું છું. હવે જે આ જે આયોજન કરે છે કરવાનું છે એને આપણને કાઢા કરી છે, ચા પાણી પીવડાવ્યા છે અને સાંજે નાસ્તો પણ કરવાનો છે. એવા જમણવારના દાતા શ્રી રાજપૂત દેવજીભાઈ નારાયણજી ઝાલા સ્વાગત કરશે
કેતરી રાજનબેન પરમાર, એમનું સ્વાગત કરશે ગીતાબેન હરેશભાઈ ગાયડી. કે જોઈ કાંતિભાઈ બારો, એનું સ્વાગત કરશે આ જો ભારત મિત્ર નંબર છે વસંતભાઈ મકવાણ. વસંતભાઈ વસંતમાં આપણું સ્વાગત કર્યું. શૈલેષ બાવાજી, એમનું સ્વાગત કરશે અશોકભાઈ ભીમાણી. અશોકભાઈ ભીમાણી, અશોકભાઈ ભીમાણી તરફથી સ્વાગત કરી ચાલુ કરી જણાવ્યું. ધન્યવાદ. અનવરભાઈ ઓરગર, અનવરભાઈ મારા ખાતે બેજો વાયરી બહુ સરસ વાયરીને બેજો વગાડી જાણે છે, સારા એવા કલાકાર છે. તો એમનું સન્માન કરશે મનસુખભાઈ અજાણી. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. મહેશભાઈ જોશી, મહેશ જોશી એ પણ શું વાત કરવાનું? ઓકે, એ પણ સરસ વાજિંત્ર વગાડે છે અને સારા એવા કલાકાર છે. એમનું સ્વાગત કરશે મહેશભાઈ જુઠાણી. સ્વાગત કરશે મહેશભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. બહારગામથી, મુંબઈથી, સાણંદ, અમદાવાદ જે બી જગ્યાએથી બધા મહેમાનો છે એમનું અમારા રાજ્ય ક્ષત્રિય સમાજ વતી આપ સૌનું સન્માન કરું છું, અભિનંદન આપું છું. આપે આપણો સમય કાઢી અને અમારી જે પ્રોગ્રામને હાજરી આપી એના બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે અમારા સમાજનું જે કોઈ બી કાર્ય આપીને આમંત્રણ આપી અને અમારી સભામાં જે અભિવૃદ્ધિ કરશો અમારા કાર્યક્રમમાં એમના માટે સદાય માટે અમારો રાજપૂત સમાજ આપનો ઋણી રહેશે અને હંમેશા માટે અમારા આમંત્રણને માન આપીને આપ બધાતા રહેશો એવી અભિલાષા સાથે જય માતાજી, જય માતાજી, જય માતાજી. હવે પછીનો પ્રોગ્રામ છે આપણો દાંડિયા રાસ. તો દરેક ભાઈઓ અને બહેનોને નમ્ર નિવેદન સમિતિના ચેરમેન રસીલાબેન એમને અમે વિનંતી કરીશું કે એમના તરફથી આપણને કોઈ બે શબ્દો કે આપણને કોઈ સલાહ સૂચન કે શબ્દો આપે એવી વિનંતી રસીલાબેન. જય માતાજી. બધાને આભાર આપું બેનાને ભાઈઓને ને સારી રીતે સ્વાગત કર્યું ને એક રાજપૂત સમાજ સન્માન થયું બધાનું ભાઈઓ બહેનોનું. મારા ભાઈઓ વિચાર્યું કે એક નવું કામ જાગૃત કરીએ, બધાને ભેગા કરીએ તો એકબીજા મળે, વાતો ન કરે, બાળકો બધા ઓળખે એકબીજાને, બેનું પણ ઓળખે, ભાઈ પણ ઓળખે. સારું સારું બધું કર્યું. ખૂબ ખૂબ આભાર બધાનો, ભાઈઓ બહેનોનો. જય માતાજી. ધન્યવાદ છે. લાભ લીધા જેવો છે અને આવું કરશું તો આપણો બધા ભાઈઓનો એકતા રહેશે અને સતત સમાજમાં જાગૃતિ આવશે અને સતત આપણે સપના કરીએ બધા ભેગા મળશું તો જરૂર આપણને સારા વિચાર આવશે. મારે શું હાલે છે એનો આપણને અનુભવ થાય છે. સતત 4 મહિનાની અંદર ભાઈ લેખા મહેનત કરે છે. એની અંદર આપણે જે કંઈ ભાઈઓ બધાયા એને ધન્યવાદ કહેવાય અને ધન્યવાદ રાજપૂત સમાજને કહેવાય. રાજપૂત સમાજ એક થાય એવો અમારા આશીર્વાદ છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. મુંબઈ વલસાડ ક્ષેત્રે જે ઉપસ્થિત સર્વેને હું વંદન કરું છું. રાજકોટ એવા સ્નેહ મિલન વિશે આપણે જે કહેવું છે એના કરતાં એકાદ વાક્ય, એકાદ શબ્દ આજના પ્રસંગના રૂપમાં લઈએ. કારણ કે રક્ષાબંધન છે એટલે આપણે જે એક સ્નેહ મિલનનું આયોજન કર્યું. આની અંદર અલગ અલગ શહેરથી, અલગ અલગ ગામથી જે પોતાના બહેનો રહેતી હશે
એને પણ અહીંયા બોલાવીને પોતાના જે રાખડી બંધાવી છે અને મિલન થયું છે એ પણ એક પ્રશંસનીય કાર્ય છે. કારણ કે આજના દિવસે આયોજન કરવું અને વર્ષના બીજા દિવસોમાં પણ આયોજન કરવું એ અલગ વસ્તુ છે. એટલે સ્નેહ મિલનની સાથે સાથે રક્ષાબંધનનો પર્વ એટલે કે ભાઈ બહેનનું મિલન એ પણ આજે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. વધારામાં શિક્ષણની જ્યારે વાત છે ત્યારે વડીલો મિત્રો શિક્ષણની અંદર હજી આપણે ઘણા બધા પાછળથી પણ વિચારની અંદર આગળ છીએ. કારણ કે શિક્ષણ એ કોઈ પૈસાથી નથી મળતું, શિક્ષણ કોઈ દોલત કે ધનથી નથી મળતું. શિક્ષણ એ જોવા જઈએ આપણે દાખલા તરીકે કોઈ પણ મિલકત વેચીને કોઈ દુકાને જઈએ તો આપણને શિક્ષણ આપો આ વસ્તુ કોઈ પાસે શક્ય નથી. પણ શિક્ષણ એ આપણી પોતા પાસે છે. એની પાછળ જે પરિશ્રમ કરવો જોઈએ, એની પાછળ જે મહેનત કરવી જોઈએ એમાં આપણે થોડા નબળા પડીએ છીએ. મને આપણે રાજકોટ સમાજ વિશે જો કહું તો મને ઘણી વખતે અમારા સ્ટાફના શિક્ષકો મિત્રો કહેતા હોય છે કે કચ્છની અંદર કે ગુજરાતની અંદર કે રાજસ્થાનના ઘણા બધા મિત્રો એવા છે મારા કે રાજકોટ સમાજ વિશે મને પૂછતા હોય છે કે તમારા જે અત્યારે મારી પાસે એટલામાં યાદ આવે છે કે અત્યારે પણ મારી પાસે લગભગ 135માંથી 74 વિદ્યાર્થીઓ રાપર તાલુકાના છે, એમાંથી 46 છોકરા રજપૂતાના ભણે છે. આજની તારીખમાં પણ મારી પાસે હાજર છે અને છેલ્લા 30 વર્ષથી શિક્ષણમાં છું. તો આની અંદર આપણા વિદ્યાર્થીઓ મેં તમને કીધું કે શિક્ષણમાં નબળા અને વિચારમાં ઊંચા. કારણ કે આપણા 10 વર્ષના બાળકને એમ કહે કે સમસાનની અંદર રાત્રિનું રોકાણ કરવું છે ને એને બીક નહીં લાગે, પણ 100 શબ્દો અંગ્રેજીના પાકા કરવા હશે ને તો એમાં બીક લાગે છે. એટલે આપણે આ 5 આંગળીઓ સરખી નથી હોતી મિત્રો. કારણ કે આપણો સમાજના 5 અંગ થઈ ગયા. સમાજ એ આપણો મા બાપ છે. હું સમજુ છું કે સમાજનો પહેલો અંગ એ આપણું માતૃભૂમિ એટલે કે આપણી 24 ગામની જે સમાજ છે એ આપણો મા બાપ છે. બીજો આપણો અંગ મુંબઈની અંદર છે. વર્ષોથી મુંબઈના આપણા મિત્રો વડીલો છોકરાઓ ત્યાં સ્થાયી થયા છે, પરિવાર સાથે રહે છે. એક અંગ ત્યાં ગયા છે. બીજો અંગમાં આપણે જોવા જઈએ તો ધીમે ધીમે વલસાડની અંદર છે. પહેલું આગળમાં, બીજો મુંબઈમાં, બીજો વલસાડ અને એની આસપાસ જે કંઈ વાપી કે ધરમપુરમાં હોય તે. ત્રીજું અંગ જોવા જઈએ તો ગાંધીધામ અને મુન્દ્રામાં આજે સ્થાયી થયું છે. અને છેલ્લું અંગ આપણે જોવા જઈએ તો આપણે હું જોઉં છું છેલ્લા 5 શહેરના જે વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, આણંદ અને સુરત, આ 5 ગામ જેમ આપણો સમાજના હાથની 5 આંગળીઓ છે મિત્રો, એમ 5 અંગના આપણે સમાજના આપણા ભાગ પડી ગયા છે. પણ આપણું જે મૂળ આપણે જેના સંતાન છીએ એવો આપણો સમાજ આજે 5 શહેરોની અંદર રહેતો હશે તો સમાજ પ્રત્યે ભાવ અને ગૌરવ છે. આજે રક્ષાબંધનની આપણે વાત કરીએ, સમાજની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ તો આપણે બહેનો પણ બેઠી છે. તો બહેનોને પણ ખબર હોવી જોઈએ કે આપણે ક્ષત્રિય અને રાજપૂતાના છીએ. આપણે એક દાખલો દઈશ કે રાજભોજની દીકરી કુંતા માતા હતા, ક્ષત્રિયની હતી, રાજપૂતાની હતી. અને એમણે આજના રક્ષાબંધન વિશે એમણે એક અભિમન્યુ પોતાના પૌત્રને રાખડી બાંધી હતી. અને કૃષ્ણ ભગવાનના બીક લાગી, ડર લાગી, કારણ કે ક્ષત્રિયની એક જપ તરફ અને વૃત્તની બંધન કરતા હતા. એમના મુખે જેમનો વીર્ય પુત્ર પાંડવોનો જન્મ થયો, અર્જુનના પુત્રને મહાભારતના યુદ્ધની અંદર કુંતી માતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી. અને પરમ બ્રહ્મ એવા ભગવાનને પણ બીક લાગી હતી મિત્રો કે જો અભિમન્યુને કુંતા માતાએ રાખડી બાંધી છે, જો એનું મોત નહીં થાય તો મહાભારતનો અંત નહીં આવે અને આ કોઈનાથી મળશે નહીં. અને એક રાજપૂત ક્ષત્રિયના પુત્રે કોખમાંથી જન્મેલા દીકરાને મારવા માટે સાક્ષાત ભગવાન કૃષ્ણને પણ ઉંદરનું રૂપ લઈને એના કંઠે બાંધેલી રાખડી મિત્રો તોડવી પડી હતી. આજે હું એટલા માટે યાદ કરાવું છું કે આપણે બધા કોઈને કોઈ ક્ષત્રિયના પેટે છીએ મિત્રો. આપણે વડીલો આપણા પૂર્વજોને યાદ કરીએ કે આપણે કોણ છીએ. આપણે રાજપૂતાના શબ્દ કહીએ છીએ મિત્રો. આપણે હજી પણ આપણે એટલા બધા શિક્ષણની અંદર, વિચારની અંદર ઊંચે જવાનું છે. રાજકારણને આપણે પણ રાજપૂતના શબ્દ જે છે એને આપણે સાર્થક કરવાનો છે મિત્રો. આવા સમયની અંદર જે ભાઈ મને વાત કરી હતી કે પ્રેમથી ભેગું થવું, એના કરતાં એમ કહી કે સ્નેહ સાથે સાથે સગવડ એટલે કે એકબીજાને મદદ કરવાની જે ભાવ છે. આજે કોઈ એવો એકાદ છોકરો 24 ગામનો આપણે આ શહેરોમાં આવ્યો હોય, એને આકસ્મિક કોઈ ખર્ચ થયો હોય, એને એમ ન થવું જોઈએ કે મારું અહીંયા કોઈ નથી. અને આવા સ્નેહ મહેનતથી આવી એક મંડળ રચવાથી વડીલો આવા બાળકને પણ આપણે
પ્રોત્સાહન આપીએ છીએ. આવો આપણા બાળકને તમે સમાવી દો છો. આ એક પ્રશંસનીય કાર્ય છે. બધાને નકેતા મને અવકાશ મળ્યો, મારો સન્માન મેં આપનો આભાર માનું છું. અને સાથે સાથે મિત્રો એક શબ્દ ચોક્કસ કહીશ કે આવા 5 શહેરોની અંદર જે સ્નેહ મિલન થાય છે એમાં આપણા જે આગેવાનો, જે ભાઈઓ કાર્યકર્તાઓ છે, જેની તમે જવાબદારી સોંપી છે, એને હર હંમેશ માટે આવા કાર્યમાં તમે સપોર્ટ એટલે કે સાથ સહકાર આપતા રહેજો. આપણો સાથ સહકાર હશે, આપણો વિચાર ઊંચા હશે, આપણે એમને એક માન અને પ્રેમથી એને જો તમે સાથ સહકાર આપશો મિત્રો, એ હંમેશા આના કરતાં પણ વિશેષ કાર્ય. અને હું તો એટલા સુધી આશા રાખું છું કે આવનાર દિવસોની અંદર કદાચ આણંદથી કરીને વલસાડ સુધી કે ધરમપુર વાપી એક ગુજરાતનું સ્નેહ મિલન થાય મુંબઈને બાદ કરતાં. અને હું એમ કહું છું વડીલો કે આપણી જે રાજપૂત સમાજના આગેવાનો છે એમને પણ અહીંયા બોલાવીને આવા તમારા કાર્યનું તમારું જે કંઈ પ્રેમ છે, તમારી લાગણી છે, તમારી જે વ્યવસ્થા છે એ જોઈને ખરેખર એક આનંદ થાય છે. તો આ સમાજના આગેવાનોને અહીંયા બોલાવીને પણ તમારું જે કાર્ય છે એને બતાવો કે અમે બહાર રહીને પણ જે સમાજની સેવા એટલે કે છોકરાઓને અહીંયા આવે છે એને સાથ સહકાર આપીએ છીએ, એમને સગવડ પૂરી પાડીએ છીએ, એકતા દૂર કરીએ છીએ, માતૃત્વનો પ્રેમનો જે પ્રેમ આપીએ છીએ. તો આવા સ્નેહ મિલનની અંદર હજી પણ પ્રગતિ કરો. અને ખાસ આ એક જ શબ્દ કે નાની સાઈડના જે છોકરા છે જે તમે અહીંયા મંડળો બનાવ્યા છે એના જે કંઈ કાર્યકર્તાઓ છે એને સાથ સહકાર આપો એવી જ હું અંદરથી આશા રાખું છું. જય માતા. ખૂબ ખૂબ આભાર જયવંતભાઈ. તમે સમાજને ઉપયોગી થાય એવા જે શબ્દો કીધા, માર્ગને સાધ્યું. ખૂબ ખૂબ આભાર. આવે તો આનંદ થયો છે અને આવો કાર્યક્રમ ચાલુ રહે તો મજા આવે. તો ભાઈઓ તથા બહેનો, માતાઓ, વડીલો અહીંયા દાંડિયાના લાઈનમાં જોડાઈ જજો. અને આવો અવસર રોજ નહીં મળે, વર્ષમાં એક વખત જ આવે છે, મહિને નથી આવતો. પાછળ જો ભૂલી ગયા ને તો આવશે વર્ષે આવશે, વાત જોતા રહેશો બધા. એટલે હું તો કહું દાંડિયા લઈ લો હાથમાં, નાવાની એક દાંડિયા લઈ લેજો વાંધો નહીં. તો યાદ છે